નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી, જેના લેખક છે શંकर दयाल शर्मा। शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जुड़ना बिल्कुल उपयुक्त है, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुँचे, उनका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। वे उन लोगों में भी नहीं जो भाग्य पर भरोसा करके बैठे रहते और अचानक कभी भी सफलता मिल जाती है, बल्कि वे उन लोगों में से हैं जिनका अपनी हथेलियों की लकीरों की बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है, और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं। शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। यहाँ तक कि जब भी उन्हें फल प्राप्ति के अवसर मिले, तब उन्होंने उसे हमेशा उपेक्षित दृष्टि रखी। यह जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था। इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी की बजाय निष्काम कर्मयोगी कहना अधिक उपयुक्त होगा। શાસ્ત્રીજીના નામના સાથે જો કર્મયોગી વિશેષણ જોડાયેલું છે તે ખરેખર યોગ્ય છે, કેમ કે તે એમનું આખું જીવન જે છે શાસ્ત્રીજીનું એ કર્મોથી ભરેલું છે। શાસ્ત્રીજી એક સામાન્ય પરિવારમાં જન્મ થઈ અને પછી આગળ વધીને આપણા દેશના મહત્વપૂર્ણ પદ, દેશના પ્રધાનમંત્રી બન્યા। તેનું રહસ્ય છે કે તે કર્મયોગી છે। તેઓ ભાગ્યના ભરોસે બેસી રહેવાવાળા નહોતા। શાસ્ત્રીજી જે છે હાથની રેખાઓની બજાય તે મહેનત કરવામાં વધારે વિશ્વાસ કરતા હતા। તે અચાનક સફળતા મળી જાય એવી ઈચ્છતા નહોતા। તેઓ એવા લોકોમાં હતા જે પોતાની હાથની રેખાઓની બજાય મહેનતમાં વધારે ભરોસો કરતા હતા। પોતાના જીવનને કેવી રીતે કડાડતા આગળ વધે છે, અને શાસ્ત્રીજી માટે કર્મ જ સર્વોપરી છે। તેઓ પ્રત્યે તેઓ કોઈ પણ ફળની આશા રાખ્યા વિના જ સમર્પિત કરતા હતા। શાસ્ત્રીજી કોઈ પણ કામ કરતા તો ફળની ઈચ્છા રાખ્યા વગર જ કામ કરતા। એની જેમાં ફળ મળે એવો અવસર તેમને મળતો તો તે કામથી તે ઉપેક્ષા કરતા હતા। એટલે શાસ્ત્રીજીનું જીવન દર્શન જે છે, જે આપણું ગીતા ધર્મ પુસ્તક જે છે એને જેવું જ છે, નિષ્કામ કર્મયોગી, એટલે કે કામ કરવાનું પણ ફળની ઈચ્છા નહીં રાખવાની। આથી હું માનું છું કે તે ફક્ત કર્મયોગીના બદલે નિષ્કામ કર્મયોગી કહેવું વધુ યોગ્ય હશે। अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य का प्राप्त करने के लिए कर्म भाव तथा उसी कर्म के प्रति समर्पण, ये तीन बातें उनके संपूर्ण जीवन दर्शन में दिखाई पड़ती हैं। अपने एक भाषण में उन्होंने इसी तरह विचार व्यक्त करते हुए कहा था, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र व सामाजिक क्षेत्र में किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उन्हें सफल होना चाहते हैं तो अपने दायित्वों को पूरी तरह से निर्वाह करना चाहते हैं तो आपके कार्य और समर्पण और भक्ति कर्म में समन्वय होना चाहिए।
શાસ્ત્રીજીનું એવું માનવું હતું કે પોતાના ઉદ્દેશ્યના પ્રતિ દ્રઢ આસ્થા અને એ ઉદ્દેશ્યના પ્રાપ્ત કરવા માટે આપણે કર્મના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ હોવો જોઈએ. એના માટે આ 3 વાતો એનામાં સંપૂર્ણ ચરિત્ર અને જીવન દર્શનમાં વણાયેલી છે. પોતાના એક ભાષણમાં તેમને આ જ વિચાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ભલે આપણે રાજકારણ ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્ર અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં કાર્ય કરતા હોઈએ, આપણે ગમે તે ક્ષેત્રમાં કાર્ય કરતા હોઈએ, પણ જો તમને સફળ થવા ઈચ્છતા હોય, જો તમે એ કામમાં સફળ થવા ઈચ્છતા હોય, તો પોતાની જવાબદારીઓને સંપૂર્ણ નિભાવવા માંગતા હો તો તમારા કાર્યો અને સમર્પણ તથા ભક્તિ અને કર્મમાં સમન્વય થવો જોઈએ.